સુશાસન દિવસ નિમિત્તે બનાસકાંઠામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન કાર્યક્રમ યોજાયો। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે બનાસકાંઠા લોકસભા વિસ્તાર પાલનપુર ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠામાં સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ તથા યોગાસન જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા। सांसद खेल महोत्सव एक खेलों ने प्रोत्साहित करनार आ महोत्सव से माननीय प्रधानमंत्री मोदी साहेब જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને રમતને બહુ જ પ્રાધાન્ય આપ્યું હતું અને એટલે જ ગુજરાતની ધરતી પરથી ખેલ મહોત્સવની શરૂઆત થઈ હતી અને છેક છેવાડા સુધી જે સ્પોર્ટની એક્ટિવિટી સાથે સંકળાયેલા સ્પોર્ટમેનો છે એ બહાર આવે અને રમતના પ્રવાહમાં જોડાય એનો ઉદ્દેશ હતો અને ઉદ્દેશને બરાબર આખા ભારત વર્ષમાં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારબાદ આખા ભારત વર્ષના દીકરા દીકરીઓ રમતવીરોની ખોજ થાય અને એ ખોજ કરવા માટે એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું છે। ત્યારે આ ખોજમાંથી જુદા જુદા ક્ષેત્રના જુદા જુદી ઇવેન્ટ્સના જુદે જુદે એથ્લેટિક્સના ખેલાડીઓ આવે અને એ ભારતના તિરંગાની શાન વધારે એ હેતુસર આજે બનાસકાંઠામાં પણ અમારા આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈજીના નિષ્ઠા અને પ્રયત્નોથી ખેલ મહાકુંભનું આ સાંસદ ખેલ મહાકુંભનું આયોજન થયું અને એના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો। બનાસકાંઠાના એટલા બધા ખેલોમાં ભાગ લેનારા બાળકોનો આજે ઉદય થતો દેખાયો છે। અસ્તુ ભારત માતા વંદે માતરમ।